નમસ્તે મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રથમ યુનિટ અગેન્સ્ટ ધ ઓડનું ત્રીજું સોપાન પૂરું કર્યું. પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. પ્રથમ યુનિટમાં 3 નાની નાની સ્ટોરીઓ જે વિશે આપણે વાત કરી શરૂઆતમાં કે એ વાસ્તવિક છે. એમાં કોઈ પણ ગામનું નામ કે જિલ્લાનું નામ કે રાજ્યનું નામ ખોટું નથી. એમાં આપેલા કોઈ પાત્ર જે છે એ પણ ખોટા નથી. તમે યુટ્યુબમાં કે કોઈ પણ રીતના સંશોધન કરશો તો એ 3 સ્ટોરી જે છે એ તાજનગર હોય, સીતાપુર હોય કે પલક્કડ, એની માહિતી તમને મળશે. એ વાસ્તવિક છે એવી ચર્ચા આપણે કરી. બીજું યુનિટ આપણું છે ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ પહેલી સ્ટોરી જે છે એની સામે બીજી સ્ટોરી એટલે કે બીજું યુનિટ એકદમ ફેન્ટસી છે, એટલે કે કાલ્પનિક છે. ધ હ્યુમન રોબોટ એક કલ્પના છે, એ કાલ્પનિક વાર્તા છે. અહીંયા આ કોઈ વાસ્તવિક ઇન્સિડન્ટ નથી, વાસ્તવિક કોઈ ઘટના નથી, પણ છતાં રાઇટરે એટલી સરસ મજાની સ્ટોરી લખી છે, એટલું સરસ મજાનું યુનિટ ડેવલપ કર્યું છે કે ભણવાની બહુ મજા આવે. સમજતા આપણે ઘણા સમયથી રોબોટથી પરિચિત છીએ. હ્યુમન રોબોટ એટલે કે યંત્રમાનવ. ઘણા બધા મૂવી આ વિષય ઉપર ઓલરેડી બની ગયા છે. તો આવા ઘણા બધા પાત્રોમાંથી અહીંયા ધ હ્યુમન રોબોટની અંદર એક રોબોટનું પાત્ર છે જેનું નામ છે રામસિંગ 070, જેના વિશે આપણે આખું યુનિટ જે છે એ જોવાનું છે. તો આમ જોવા જઈએ તો આ સ્ટોરીનો હીરો એ રામસિંગ 070 છે. હીરો છે એટલે બેશક વિલન પણ હોવો જોઈએ. તો સ્ટોરીમાં એવો પણ પાત્ર આવે છે કે જે વિલનનું કામ કરે છે, જે છે ઓનર, માલિક રામસિંગ 070ના. એ છે વિલન, જેનું નામ છે પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા નામ અમસ્તું પણ વિલન માટે પ્રસિદ્ધ છે પહેલેથી. બરાબર છે. બોલિવૂડના મૂવીઝ જો તમે જોશો જૂના, તો એમાં પ્રેમ ચોપરા એટલે એક વિલનનું ખૂબ જ તેજસ્વી નામ. પ્રેમ ચોપરા નામ હે મેરા, આ એક ફેમસ ડાયલોગ થયેલો છે. તો એ વિલનનો રોલ છે અહીંયા આગળ, હીરોનો રોલ છે. આ ઉપરાંત સ્ટોરીની અંદર કેટલાક પાત્રો આવે છે, જેમાં સેલ્સમેનમાં આવે છે જે બીજા રોબોટ જ છે. પછી વકીલ તરીકે આવે છે કાઉન્સલ ગોયલ, એ પણ એક પાત્ર છે. જજનું પાત્ર છે. આ ઉપરાંત ઘણા નાના મોટા પાત્રો જે છે એ સ્ટોરી દરમિયાન આપણી સામે આવશે. સ્ટોરી ખૂબ જ અગત્યની છે પરીક્ષાની દ્રષ્ટિએ, કારણ કે રામસિંગ 070 વિશે શોર્ટ નોટ બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ગઈ છે અને પૂછવાની સંભાવના પણ છે. તો એ રીતના આપણી માટે ખૂબ જ અગત્યનું છે. ઉપરાંત આ યુનિટની અંદર હાર્ડ વર્ડ્સ ઘણા બધા છે આપણી સામે, કે જે વર્ડ્સ આપણી સામે આઈ થિંક પહેલી વાર આવતા હોય, તો એની પણ ખાસ નોંધ લેવી પડશે. બરાબર છે. ચાલો યુનિટમાં આગળ વધીએ. યુનિટ નંબર 2, સ્ટાન્ડર્ડ 10, ધ હ્યુમન રોબોટ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Roberts Plaza. ચાલો ડાયલોગની શરૂઆત તો થઈ છે સીધી. મે આઈ હેલ્પ યુ સર? શું આપની મદદ કરી શકું સાહેબ? Grinned the short, narrow-eyed salesman inside the Super Robert Plaza. The Super Roberts Plaza એટલે રોબર્ટ્સનું સેલિંગ કરતો એક વિશાળ મોલ, એક ખૂબ જ મોટી માર્કેટ, એક ખૂબ જ મોટું કન્સ્ટ્રક્શન, કે એ શોરૂમની અંદરથી એક સેલ્સમેન કે જે ગ્રીન્ડ ધ શોર્ટ. ગ્રીન્ડ એટલે હસવું, સ્માઇલ આપવી, પણ કઈ રીતના? તો દાંત પીસીને જ્યારે તમે સ્માઇલ આપો છો ત્યારે જે સ્માઇલ આપી એના માટે શબ્દ વપરાય ગ્રીન્ડ. તો એ રીતના સ્માઇલ આપે છે. નેરોડ આઈડ, આંખો જે છે એ નેરોડ છે. બરાબર છે. એટલે કે એકદમ સાંકડી આંખ. એવો સેલ્સમેન સુપર રોબર્ટ પ્લાઝાની અંદર ઊભો છે, ઇનસાઇડ અંદર ઊભો છે, અને જે તે વ્યક્તિ કોઈ આવે છે એને કહે છે, મે આઈ હેલ્પ યુ સર? વેલ,
I wish to purchase a robot, Prem Chopra responded. હવે જ્યારે પહેલા સેલ્સમેને પ્રશ્ન પૂછ્યો એટલે સામે પ્રેમ ચોપરા નામની વ્યક્તિ છે એ એને રિસ્પોન્સ આપે છે, એનો સામો પ્રત્યુત્તર આપે છે કે હા, મારે એક રોબોટ પરચેઝ કરવો છે. બરાબર છે, પરચેઝ કરવો છે. તો સુપર રોબોટ પ્લાઝા જે છે એ રોબોટનો શોરૂમ છે જ્યાં રોબોટ સેલ થાય છે. તો પ્રેમ ચોપરા ત્યાં જઈને એક રોબોટ ખરીદવાનું વિચારે છે. ઓકે, નેક્સ્ટ ડાયલોગ જોઈએ. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. પ્રેમ ચોપરાએ જ્યારે કીધું કે મારે એક રોબોટ લેવો છે, એટલે વાક્યનો અધૂરું છે, એટલે સામે જે સેલ્સમેન કે છે એ જવાબ આપે છે, મદદ માટે જોઈએ છે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. Our best ones are for consumer like you. For the home, he spoke like a recorded program. ઓકે, ચાલો આખો પેરેગ્રાફ સાથે વાંચવાનું રીઝન એ કહે છે છેલ્લે શબ્દ આવ્યો હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. હવે અહીંયા આગળ જે આખો પેરેગ્રાફ જે બોલે છે એ રેકોર્ડેડ પ્રોગ્રામ હોય એ રીતના આખું બોલી જાય છે. રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે જ્યારે આપણે કોઈને કોલ કરીએ છીએ ત્યારે આપણે સામેના વ્યક્તિ સાથે વાત નથી કરી શકતા ત્યારે જે આપણને સવાજ મીઠો મધુરો સંભળાય છે એ રેકોર્ડેડ ટેપ છે. તો એવી જ રીતના અહીંયા આગળ જે સંવાદ જે છે એ રેકોર્ડેડ પ્રોગ્રામ છે. આના આધારે એ સ્પષ્ટ થાય કે જે સંવાદ બોલે છે, જે સેલ્સમેનનો આપણી સામે ઉલ્લેખ છે એ પણ રોબોટ છે અને એની અંદર આ બધા પ્રકારના પ્રોગ્રામ ફિટ કર્યા છે કે એ રોબોટનું કામ છે સેલ્સમેન તરીકેનું. તો સેલ્સમેન તરીકેની તમામ પ્રકારની ટેપ, તમામ પ્રકારની માહિતી એ બોલવા મળશે કે આ પ્રકારનો પ્રશ્ન સામે આવે છે એ પ્રકારના એના જવાબ હશે. તો જ્યારે પ્રેમ ચોપરા કહે છે કે મારે રોબોટ ખરીદવો છે એટલે તરત જ તાત્કાલિક એ ટેપમાંથી રેકોર્ડિંગ નીકળે છે, ફોર હેલ્પ સર. અને પછી એનું માર્કેટિંગ પોલિસી, એની ખાસિયત, એની વિશેષતા જે છે એ આપણી સામે રજૂ કરી છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ તો મારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ. અમે પૂરતા રોબોટ જે છે એ મેન્યુફેક્ચર, ઉત્પાદન કરીએ છીએ ઇન્ડસ્ટ્રીઝ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે, પ્લમ્બિંગ માટે, ક્લિનિંગ માટે અને કેરટેકર્સ. એટલે જો એ કોઈ પણ ઉદ્યોગ છે તો એના માટે, કોઈ પણ બાંધકામની કંપની છે તો એની માટે, પ્લમ્બિંગનું કામ હોય કે ક્લિનિંગનું કામ હોય એની માટે, અને કેરટેકર્સ એટલે કે સાચવણ રાખવાની, ઘરની સાચવણ રાખવાની કે ઘરનું કામ કરવાનું હોય કે તમારે એઝ અ તમારા બોડીગાર્ડ તરીકે રાખવો છે તો એ પ્રકારના કેરટેકર્સ. આ પ્રકારના રોબોટ્સ ત્યાં એ લોકો બનાવે છે. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. હવે આ જે રોબોટ્સ જે છે એ ખાસ પ્રકારના કામ માટે જ તે ખાસ પ્રકારનું એનું બંધારણ છે. મીન્સ કે પ્લમ્બિંગનો જે રોબોટ છે તો એ કન્સ્ટ્રક્શન કંપનીમાં ન ચાલે. કન્સ્ટ્રક્શન કંપનીનો જે રોબોટ છે એ કેરટેકરમાં ન ચાલે. જે રોબોટ બન્યા છે એ સ્પેશિયલ કામ માટે બનાવ્યા છે અને એમાં એ જ પ્રકારના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા છે કે એ પ્રકારનું કામ બેસ્ટ આપશે. બરાબર છે. તો અહીંયા આગળ જે પહેલી ખાસિયત જે છે એ બધી યાદ રાખવાની છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. બધા શબ્દો યાદ રાખવા પડશે. શોર્ટનો ડ્રાફ્ટ કરીએ ત્યારે પહેલો પેરેગ્રાફ આપણે આ બાબતથી ભરવો પડે. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ, ફોર ધ હોમ. અને અમારું સારામાં સારું રોબોટ જે છે એ તમારી જેવા ગ્રાહક માટે કે જેને ઘર માટે જોઈએ છે. આટલી બાબત જે છે એક સેલ્સમેન જે છે એ જણાવી દે છે. જેવી રીતના આપણે કોઈ શોરૂમમાં જઈએ કપડાં લેવા અને જેમ સેલ્સમેન આપણી સામે ઢગલો કરી દે વિવિધ બાબત, વિવિધ કલર, વિવિધ રેન્જ, એ પ્રમાણે અહીં સેલ્સમેને રોબોટ, સુપર રોબોટ પ્લાઝાની ખાસિયત એણે સ્પષ્ટ કરી દીધી. ઓકે, નેક્સ્ટ
ડાયલોગ જોઈએ. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક અ ફેશન. હા બસ મારે એવું જ જોઈએ છે, પ્રેમ ચોપરા બોલ્યા. ઇન અ બિઝનેસ લાઇક અ ફેશન. એ પોતે એક મોટો ધનાઢ્ય વ્યક્તિ હોય, મોટો ફેશન બિઝનેસમેન હોય, એ છઠ્ઠા સાથે બોલ્યો કે હા બસ આપણે એવો જ રોબોટ જોઈએ છે. રેડી? ઓકે, તો આ જે પહેલી સ્લાઇડ છે એ પહેલી સ્લાઇડની અંદર આપણને ખ્યાલ આવ્યો કે પ્રેમ ચોપરા નામનો વ્યક્તિ રોબોટ લેવા જાય છે. રોબોટ જે છે ત્યાં વેચનાર સેલ્સમેન છે એ પણ રોબોટ છે, અને એ રોબોટ્સ વિશેની ખાસિયત, પોતાની કંપની વિશેની ખાસિયત આપણી સામે રજૂ કરે છે. ઓકે, ચાલો આના હાર્ડ વર્ડ્સ કે ગ્રામેટિક ટોપિક છે તો એ જોઈએ. ઓકે, ગ્રીન્ટ પહેલો જ વર્ડ્સ જેના વિશે મેં તમને જણાવ્યું કે હસવું, સ્માઇલ આપવી, પણ દાંત પીસીને જ્યારે તમે સ્માઇલ આપો છો ત્યારે ગ્રીન શબ્દનો ઉપયોગ થાય. મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું. સામાન્ય રીતના કોઈ પણ પ્રોડક્ટ તમે લાવશો, ઘરે કોઈ પણ વસ્તુ લાવશો તો એમાં મેન્યુફેક્ચર શબ્દ હોય છે, એટલે કે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ એટલે કે પૂરતો, સક્ષમ. સ્પેશિયલાઇઝ્ડ એટલે ખાસ પ્રકાર. કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક. કસ્ટમર, કન્ઝ્યુમર, બરાબર છે? કન્ઝ્યુમર, કસ્ટમર સિનોનિમ્સ થાય. તો આ પ્રકારના વર્ડ્સ જે છે એ તમારી સામે આવ્યા છે. આ ઉપરાંત એક વર્ડ્સ તમારા ધ્યાનમાં દોરી દઉં. બીજો જે ડાયલોગ છે કે વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. તો ત્યાં પરચેઝ વર્ડ્સ છે. તો પરચેઝ વર્ડ્સ એક ખાસ નોટ ડાઉન કરજો બુકમાં, કારણ કે પરચેઝ નો સિનોનિમ્સ, બરાબર, નિયરેસ્ટ મિનિંગ બાય, ખરીદવું થાય. પરચેઝ એટલે ખરીદવું, અને બાય એટલે પણ ખરીદવું. તો આ સિનોનિમ્સ તરીકે તમે સાથે સેજ નોંધી લેજો. ગ્રામેટિક ટોપિક એવા ખાસ આમાં છે નહીં. ઓકે, તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર જઈએ. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Please come this way. સેલ્સમેન જે છે પ્રેમ ચોપરાને કહે છે કે આ તરફ તમે આવો. લેડ હિમ થ્રુ a brightly light, richly carpeted gallery into a huge dome-shaped hall. એક મોટો ડોમ પ્રકારનો શેપમાં મોટો હોલ હતો, એમાં લઈ જાય છે કે જે કાર્પેટેડ છે, સરસ મજાનો, અને ગ્લોવિંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ, અને ઝળહળી રહ્યો છે તેજસ્વી લાઇટથી જે હોલની અંદર, બરાબર છે? એટલે સામાન્ય કલ્પના કરી લઈએ આપણે કે એક મોલમાં જઈએ છીએ ને ત્યાં આગળ કેવું તેજસ્વી પ્રકાશ હોય છે, એમાંય કોઈક તહેવાર હોય ને તહેવારની અંદર જઈએ તો તહેવારમાં થોડો પ્રકાશ વધી જાય. તો એ રીતના શોપર્સ પ્લાઝાની અંદર જાય છે, રોબર્ટ્સ પ્લાઝાની અંદર જાય છે, તો ત્યાં આગળ જે હોલ છે એ એકદમ તેજસ્વી છે, એ ખૂબ જ ઝળહળી રહ્યો છે. એમાં પેલો સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈ જાય છે. The right corner appeared to be covered with robots in metallic silver, electric blue and green. હવે જે આ હોલમાં જ્યાં ગયા છે ત્યાં જમણો ખૂણો જે છે ત્યાં આગળ ક્રાઉડેડ વિથ રોબોટનું ટોળું છે. રોબોટનું ટોળું છે એટલે ઘણા બધા રોબોટ ત્યાં આગળ પડ્યા છે. કોઈક મેટાલિક સિલ્વર છે, કોઈક ઇલેક્ટ્રિક બ્લુ છે, અને કોઈક ગ્રીન છે. આવા વિવિધ પ્રકારના રોબોટ્સ જે છે એ રાઇટ કોર્નરની અંદર છે, દેખાય છે. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, while some stood still switch out of operation. Some were moving, કેટલાક જે છે ચાલતા હતા, હલનચલન કરતા હતા, એઝ ઇફ જાણે કે, પ્રેક્ટિસિંગ ટુ વોક, હાલવાની પ્રેક્ટિસ કરતો એમ કેટલાક રોબોટ ચાલતા હતા. while some stood still switched out of operation, જ્યારે કેટલાક જે છે એ એમને ઊભા હતા, કેમ કે એની સ્વિચ જે છે એ હજી કાર્યરત થઈ નહોતી, અને સ્વિચ આઉટ કરેલા હતા, જેથી કરી અને અહીં કોર્નરની અંદર, રૂમની અંદર આપણને હોલની અંદર આ પ્રકારના દૃશ્ય બતાય છે. કેટલાક રોબોટ ચાલે છે, કેટલાક એમને ઊભા છે. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. પ્રેમ ચોપરાએ જેવો જ આ હોલની અંદર પ્રવેશ કર્યો,
વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ તરત જ તેની નજીક આવે છે, તેની તરફ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. પ્રેમ ચોપરા હોલની અંદર પ્રવેશે છે કે એક રોબોટ જે છે એની સામે આવે છે અને આવી અને સરસ મજાના સંવાદ એનું સ્વાગત કરે છે. સંવાદ છે, ગુડ ડે સર, તમારો દિવસ ખૂબ જ સારો રહે સાહેબ. આવો સુપર રોબોટ પ્લાઝામાં અને અમે આશા રાખીએ છીએ કે તમારી જે આજની અહીંની મુલાકાત જે છે એ સાર્થક નીવડે. તો જુઓ, આ પણ રોબોટ છે, ટોટલી રોબોટ જ અત્યાર સુધી આપણી સામે આવ્યા છે પ્રેમ ચોપરાને બાદ કરતા. જો એનામાં કેટલું મેનર છે, એ મેનર આપણને અહીંયા બતાવે છે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. હવે આ જે સ્વાગત કર્યું છે એ રોબોટની લાક્ષણિકતા યાદ રાખવાની છે. સિલ્વર રોબોટ છે, બરોબર છે, અને મેટાલિક વોઇસમાં એ બોલે છે. બ્રિલિયન્ટ, મમલ પ્રેમ ચોપરા, સમવોટ bewildered. આ પ્રકારનું દ્રશ્ય જોઈ અને પ્રેમ ચોપરા મનમાં ને મનમાં ગણગણાટ કરવા માંડ્યો, મમ્મલ્ટ, કે આ તો સારું ગજબ કહેવાય. માની જ ન શકાય એવું છે કે એક રોબોટ સ્વાગત કરે છે, એક રોબોટ હોલમાં વિવિધ વેરાયટી બતાવવા લઈ જાય છે. તો એ તો મૂંઝવણમાં મુકાઈ ગયો, bewildered, બરાબર, મૂંઝવણમાં મુકાઈ ગયો કે આ બધું શું થાય છે. ઓકે, ચાલો આ પેરેગ્રાફના હાર્ડ વર્ડ્સ જોઈએ. ઓકે, ગ્લોવિંગ, ઝળહળવું, ગ્લોવિંગ એટલે ઝળહળવું. ફ્લુરોસન્ટ, તેજસ્વી, ફ્લુરોસન્ટ એટલે તેજસ્વી. અપિયર્ડ. ઓકે, ચાલો, ગ્લોવિંગ એટલે તેજસ્વી, ઝળહળતું. ફ્લુરોસન્ટ એટલે પણ તેજસ્વી. અપિયર્ડ એટલે દેખાવું, અપિયર્ડ એટલે દેખાવું. એઝ ઇફ એટલે જાણે કે. થ્રેશોલ્ડ, થ્રેશોલ્ડનો મતલબ થાય ઉંબરું, અહીંયા પ્રવેશ દ્વાર તરીકે આપણે લેવાનું છે. સ્વિફ્ટલી એટલે ખૂબ જ ઝડપથી, બરાબર. શબ્દને યાદ રાખવા માટે થઈને આપણે કારનું નામ યાદ રાખશું, સ્વિફ્ટ, બરાબર. સ્વિફ્ટ એટલે ખૂબ જ ઝડપથી ચાલતી કાર, સ્વિફ્ટલી એટલે ખૂબ જ ઝડપી. ફોરવર્ડ એટલે આગળ આવવું, આગળ વધવું. હવે જ્યારે તમે તમારા હાથમાં રિમોટ લેશો ત્યારે એમાં ફોરવર્ડ નામનું એક બટન હશે. તમારે દૃશ્ય જે છે આગળ લઈ જવું છે, તો ફોરવર્ડ એટલે આગળ આવવું. મમ્બલ્ટ એટલે ગણગણાટ કરવો, મનમાં કોઈ શબ્દ બોલવો. bewildered એટલે મૂંઝાવું. એટલે પ્રેમ ચોપરા જે છે આખી ઘટના ઘટી એનાથી મૂંઝાઈ ગયો કે એક રોબોટ કે જે આપણું સ્વાગત કરે છે, એક રોબોટ કે જે આપણને બધા રોબોટની વેરાયટી બતાવે છે. તો આ બધા પ્રકારના સંવાદોથી પ્રેમ ચોપરા જે છે અહીંયા મૂંઝાઈ જાય છે. ઓકે, ચાલો હવે જઈએ નેક્સ્ટ પેરેગ્રાફ ઉપર. ઓકે, આ પેરેગ્રાફ ખૂબ જ અગત્યનો છે. ધ સેલ્સમેન gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેને ખૂબ જ ગર્વપૂર્વકની એક સ્માઇલ આપી. જે પ્રેમ ચોપરા બોલ્યો ને, બ્રિલિયન્ટ, તો એને કારણે સેલ્સમેન જે છે, સેલ્સમેન જે છે એ ખૂબ જ પ્રસન્ન થાય છે અને હેડેડ ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ, એક મેટાલિક બ્લુ કે જે રોબોટ એકલો જ હતો એના તરફ સેલ્સમેન આગળ લઈ જાય છે. This one is perfectly programmed to function in household cleaning, arranging, collecting groceries from supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news for your interests from the paper. ચાલો, તો સેલ્સમેન જે બ્લુ મેટાલિક રોબોટ પાસે લઈ જાય છે એના લક્ષણો આપે છે કે એ રોબોટમાં શું છે. તો ધીઝ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ, આની અંદર એ પ્રકારનો પ્રોગ્રામ ફિટ કર્યો છે ટુ ફંક્શન કે જે કાર્ય કરે. ધ હાઉસહોલ્ડ ઘરનું તમામ પ્રકારનું એ કામ કરશે. ક્લિનિંગ સફાઈનું કામ કરશે. અરેન્જિંગ બધું ગોઠવવાનું કામ કરશે.
કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી એ તમારી ગ્રોસરીઝ કોઈ પણ પ્રકારની ઘરવખરી કરિયાણું જે છે લઈ આવશે. ટેન્ડિંગ ધ લોન, ઘાસ પણ કાપશે, મીન્સ કે તમારા બગીચામાં ઘાસ છે તો એ ઘાસ કાપવાનું કામ પણ એ કરશે. મેઇલિંગ ધ લેટર્સ, તમારા જે પત્રો હશે એ પણ પોસ્ટ બોક્સ સુધી નાખી આવશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવીમાં તમારી અનુરૂપતા પ્રમાણેના પ્રોગ્રામ પણ એ સેટ કરી શકશે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને ન્યૂઝપેપરમાંથી તમારી પસંદગીના સમાચાર એ વાંચશે. આ પ્રકારની ખાસિયત બ્લુ મેટાલિક રોબોટની છે કે જે પ્રેમ ચોપરાને જોઈએ છે. ધ સેલ્સમેન પોઝ ફોર બ્રેથ એન્ડ કન્ટિન્યુ, સેલ્સમેન છે થોડીવાર માટે અટકે છે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની પૂર્ણ કરવા માટે થઈને. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ, તમારી જે પણ જરૂરિયાત હોય એ આ રિમોટ કંટ્રોલ છે. આ રિમોટ કંટ્રોલથી તમે મોનિટર કરી શકશો, તમે એને કમાન્ડ આપી શકશો. એટલે તમારે જે જોઈએ એ માત્ર ને માત્ર આ રિમોટ કંટ્રોલથી જ થશે. ઓકે, તો બ્લુ મેટાલિક રોબોટ વિશે આટલી સરસ મજાની માહિતી જે છે એ પહેલાં સેલ્સમેને પ્રેમ ચોપરાને આપી. ઓકે, તો અહીંયા આઈ થિંક કે પ્રેમ ચોપરાની જે જરૂરિયાત હશે બધી આમાં સંતોષાઈ જતી હશે. દેટ્સ વાય એ આ ડીલ માટે આગળ વધશે. સ્ટોરીમાં આગળ શું થાય છે જોઈએ. બિફોર ધેટ આના હાર્ડ વર્ડ્સ કે ગ્રામેટિક ટોપિક છે તો એ ચર્ચા કરી લઈએ એની. આઇસોલેટેડ એટલે એકાંતમાં છે એ. ટેન્ડિંગ એટલે કાપવું. નીડ એટલે જરૂરિયાત. ઓકે, આ 3 વર્ડ્સ જે છે એ થોડા આમાં હાર્ડ છે એવું લાગે છે. બાકી તો બધા વર્ડ્સ જે છે આઈ થિંક આપણે એનાથી પરિચિત છે એવા વર્ડ્સ છે. રેડી? ઓકે, ગ્રામેટિક ટોપિક અહીં કોઈ જાતનો બતાતો નથી આપણને. એમાં કોઈ પણ પ્રકારનો ગ્રામેટિક ટોપિક આપણી સામે છે નહીં કે જેને આપણે હાઇલાઇટ કરી શકીએ. રેડી? તો અહીં આગળ આપણે જોયું કે એક બ્લુ મેટાલિક રોબોટ વિશે વાત થઈ છે અને એ બ્લુ મેટાલિક રોબોટ જે છે એની ખાસિયત આપણી સામે આવી છે અને એ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે. આટલી બાબત આપણી સામે આવી. હવે આ બાબત, આ પેરેગ્રાફ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. જ્યારે પ્રેમ ચોપરા આ રોબોટ ખરીદશે એટલે એનું નામ આવશે, એની કાર્યપ્રણાલી આવશે, એના સિદ્ધાંતો આવશે, પણ એ બધાની પહેલાં એની ખાસિયત જે છે એ શોર્ટ નોટ લખીએ ત્યારે લખવી પડે. અને એની ખાસિયત એ છે કે હાઉસ હોલ્ડનું કામ કરે છે, ક્લિનિંગનું કામ કરે છે, અરેન્જિંગનું કામ કરે છે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટનું કામ કરે છે, ટેન્ડિંગ ધ લોન અને મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ. આ પ્રકારના કાર્ય જે છે એ રોબોટ કરી શકે છે. ઓકે, તો એ બાબત પહેલા પેરેગ્રાફમાં આવી જોઈએ. રેડી? ઓકે, ચાલો, ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ યુનિટમાં આગળ વધશું. ઓકે, ગુડ બાય.